ચૈતરભાઈ વસાવા મહિને લાખો રૂપિયા કમાય છે। આવી છે જિંદગી ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની। મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે તો એમને મહિને પગાર કેટલો મળી રહ્યો છે? અત્યારે હાલ એમના ઉપર 7 વર્ષની જે સજા ફટકારવામાં આવી, તમે જોયું કે ચૈતરભાઈ વસાવા જોડે મોઘી મોઘી ગાડીઓ પણ છે, એમનો સારો પરિવાર। અત્યારે હાલ ભાઈ આજનો આ વિડીયો તમે પૂરો સાંભળજો। ઘણા બધા લોકોની કોમેન્ટો આવતી હતી કે ચૈતરભાઈ વસાવાનું જીવન કેવું છે। મિત્રો, ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના ટાઈગર કહેવાય છે અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ઘણું બધું માન સન્માન અને ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ એવા ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની લાઈફસ્ટાઈલ 2026। પહેલા તો આપણે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને લાખો વોટોથી તે ડેડિયાપાડાની અંદર જીતતા હોય છે અને આદિવાસી સમાજના લોકો એમને ખૂબ જ સપોર્ટ કરતા હોય છે। સાથે સાથે ગુજરાતના દરેક સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને સારો એવો સપોર્ટ કરે છે અને ચૈતરભાઈ વસાવા પોતાની જનતા માટે થઈને રાત દિવસ એવી સારી લડત પણ લડતા હોય છે। પણ રહી વાત કે ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં પણ જતા હોય છે। અત્યારે હાલ તે 7 વર્ષની સજા એટલે કે ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તે જેલની અંદર પુરાયેલા છે। તમે જોયું કે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન ન આપ્યા, એમના જામીન નામંજૂર થયા, તો આવનારા દિવસોની અંદર ચૈતરભાઈ વસાવા હવે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચશે, એમાં પણ ક્યાંક ને ક્યાંક એમને જામીન મળશે તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે। હવે ઘણા બધા લોકોએ એવી કોમેન્ટ કરી હતી કે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે તો એમને મહિને પગાર કેટલો મળી રહ્યો છે? પણ રહી વાત એ કે ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ ધારાસભ્ય તો છે પણ તે અત્યારે હાલ જેલમાં પુરાયેલા છે, તો ચૈતરભાઈ વસાવાને ધારાસભ્ય પદનો પગાર મળી રહ્યો છે કે નથી મળી રહ્યો? ભાઈ, એક વાત અત્યારે હાલ આપણે તમારા સુધી રજૂ કરીએ છીએ કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને એમને ધારાસભ્ય પદનો પગાર પણ મળી રહ્યો છે। હવે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે તે તો જેલની અંદર પુરાઈ ગયા છે તો એમને પગાર કેવી રીતે મળે છે? પણ તે અત્યારે હાલ તો ધારાસભ્ય તો છે ને, એટલે કે ચૈતરભાઈ વસાવાનું નામ અત્યારે હાલ ધારાસભ્ય ઉપર બોલી રહ્યું છે, એટલે ભાઈ ચૈતરભાઈ વસાવાને જે પણ ધારાસભ્યનો પગાર છે એ એમને મળી રહ્યો છે। હવે ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે તો એમને ધારાસભ્યનો પગાર કેટલો મળી રહ્યો છે? તો ભાઈ, ગુજરાતની અંદર કોઈ પણ ધારાસભ્યનો પગાર 1 લાખથી 1.5 લાખના અંદરો અંદર આશરે હોઈ શકે છે અને ચૈતરભાઈ વસાવાએ એક મીડિયાની અંદર એવું પણ કહ્યું હતું કે મારો 1.5 લાખ રૂપિયા પગાર છે। પણ મિત્રો, આ એવી કોઈ ફિક્સ એમની ઇન્કમ નથી કે એમનો કોઈ ફિક્સ ધારાસભ્યનો પગાર નથી। પણ જો ભાઈ કદાચ ચૈતરભાઈ વસાવાને 1,35,000 થી 1.5 લાખના અંદરો અંદર એમને ધારાસભ્ય પદનો મહિને પગાર મળતો હોય તો ચૈતરભાઈ વસાવા 12 મહિને 15 થી 20 લાખના અંદરો અંદર એક ધારાસભ્ય પદના આધારે પૈસા કમાઈ શકે છે અને સાઈડની અંદર કોઈ પણ એમના બિઝનેસ હોય, બીજી કોઈ ઇન્કમ હોય, એનાથી પણ એમની ઇન્કમ થતી હોય છે। એટલે ભાઈ તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાનું જે સાદું જીવન છે એની સાથે સાથે ચૈતરભાઈ વસાવા પૈસા પણ કમાઈ રહ્યા છે। ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ચૈતરભાઈ વસાવાની નોર્મલ જિંદગી છે, પણ એક વાત એ પણ છે કે ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ જે મોઘી મોઘી ગાડીઓમાં ફરી રહ્યા છે, એમના જોડે ફોર્ચ્યુનર જેવી ગાડી છે જેની કિંમત આશરે 40 થી 50 લાખ રૂપિયા હોઈ શકે છે। આમાં ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે ચૈતરભાઈ વસાવાની એક નોર્મલ જિંદગી। હા ભાઈ, ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે, કોઈ પણ જાતનો ઘમંડ નથી કરતા અને નોર્મલ જિંદગી એમની કેવી રીતે કે કોઈ પણ સામાન્ય માણસ હોય, કોઈ પણ સામાન્ય ગરીબ જનતા હોય, એમના જોડે ઉઠવાનું, બેસવાનું, ખેતરો સાથે સંબંધ જોડાયેલા, ગામડાના લોકો સાથે સંબંધ જોડાયેલા, એટલે કે ચૈતરભાઈ વસાવાનું એક નોર્મલ જીવન છે। પણ ભાઈ, પૈસે ટકે તો અત્યારે હાલ એ સારું જીવન જીવી રહ્યા છે, સારું રહેવા માટે ઘર છે। ચૈતરભાઈ વસાવાનું પોતાના ગામની અંદર એક સારો બંગલો પણ છે, હું તમને અહીંયા સાઈડમાં ફોટો પણ બતાવી દઉં છું। અને વાત કરીએ કે ચૈતરભાઈ વસાવાના પરિવારની અંદર કોણ છે, તો તમે બધા જાણો જ છો કે ચૈતરભાઈ વસાવાના 2 પત્ની છે। એક પત્નીનું નામ શકુંતલા વસાવા અને બીજી પત્નીનું નામ વર્ષાબેન વસાવા અને એમના નાના નાના 2-3 બાળકો પણ છે। એમના 2 પત્ની છે તો અલગ અલગ પત્નીના અલગ અલગ બાળકો છે। અત્યારે હાલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ચૈતરભાઈ વસાવાના બંને પત્નીઓ ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર ચૈતરભાઈ વસાવાને થોડી ઘણી જે પણ બને એ મદદ કરી રહ્યા છે, કારણ કે ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ જેલની અંદર છે તો બહારના કોઈ પણ નાના મોટા કામ હોય એ એમના પત્નીઓ પણ સંભાળી રહ્યા છે। હવે રહી વાત કે ચૈતરભાઈ વસાવા એક
ધારાસભ્ય છે તો મિત્રો કોઈ પણ ધારાસભ્યને જો 2 વર્ષ કે અથવા તો 2 વર્ષથી વધારે સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય પોતાના મત વિસ્તારનો ધારાસભ્ય નથી રહેતો. તો આમાં તો ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા હવે ડેડિયાપાડાના ધારાસભ્ય રહેશે કે કેમ, આ પણ એક સવાલ ઊભો થયો છે. પણ મિત્રો આ બાબતે હજુ કોઈ એવી સત્તાવાર પુષ્ટિ નથી થઈ કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના હવે ધારાસભ્ય નથી રહ્યા. પણ આગામી દિવસોની અંદર ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે એવા ઘણા બધા સમાચાર અને વિડીયો પણ વહેતા થયા છે. જો કે આ બાબતે હજુ કોઈ એવી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ હવે ભાઈ આગામી દિવસોની અંદર ચૈતરભાઈ વસાવાનો કેસ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. કારણ કે નીચલી અદાલતોમાં ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળ્યા. તો હવે ચૈતરભાઈ વસાવાના વકીલો એમની અરજી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે અને ત્યાંથી ક્યાંક ને ક્યાંક જો ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે. નહીં તો ભાઈ ચૈતરભાઈ વસાવાનો જેલવાસ લંબાઈ પણ શકે છે. અને આમ તો એમના ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો રાજકારણની અંદર ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય તો ભાઈ એમના પત્ની શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા રાજકારણની અંદર એન્ટ્રી કરી શકે છે અને તે પોતે ફોર્મ ભરીને ડેડિયાપાડાની અંદર ચૂંટણી લડી શકે છે. તો જેવો સપોર્ટ ચૈતરભાઈ વસાવાને મળી રહ્યો હતો એવો જ સપોર્ટ ક્યાંક ને ક્યાંક એમના પત્નીને પણ મળી શકે છે. આવું છે ભાઈ ચૈતરભાઈ વસાવાનું જીવન. તમે વિચાર કરો કે જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તે વધારે ટાઈમ સુધી જેલમાં રહીને આવ્યા છે. હમણાં પણ થોડા ટાઈમ પહેલા સંજય વસાવા નામના વ્યક્તિને જે કાચનું છૂટું ગ્લાસ માર્યું એ બાબતે ચૈતરભાઈ વસાવા 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા. એમને જામીન ઉપર જેલની બહાર છોડવામાં આવ્યા. અને આ અત્યારે હાલ જે 2023નો ગુનો ક્યાંક ને ક્યાંક ખુલ્યો અને એ ગુનાની અંદર એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે આ બાબતે હવે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. હવે સુપ્રીમ કોર્ટનો શું ચુકાદો આવે છે, એમાં ક્યારે સુનાવણી થાય છે, ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે કે નથી મળતા, એ પણ મિત્રો બહુ જોવાનો વિષય બની ગયો છે. ચૈતરભાઈ વસાવા આમ નોર્મલ નેતા છે પણ ભાઈ આમ આદમી પાર્ટીની અંદર ખૂબ જ મોટું નામ, ખૂબ જ મોટું માન સન્માન અને લાખો મતોથી તે જીતતા હોય છે. અત્યારે હાલ એમના બંને પત્નીઓ પણ એમને ખૂબ જ મદદ કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ ચૈતરભાઈ વસાવાની સભા હોય, રેલી હોય ત્યારે ભાઈ હજારો અને લાખોની સંખ્યામાં લોકો એમના સપોર્ટમાં આવતા હોય છે. અને અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાનો ઘણો બધો પાવર પણ જોવા મળતો હોય છે. ચૈતરભાઈ વસાવા અત્યારે ભલે જેલની અંદર પૂરાયેલા છે પણ એમના સપોર્ટમાં આદિવાસી સમાજના લોકો, ગુજરાતના દરેક સમાજના લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ક્યારે ભાઈ ચૈતરભાઈ વસાવા જ્યારે જેલની બહાર હતા ત્યારે પોતાની જનતા માટે રાત દિવસ મહેનત કરી છે. ત્યારે અત્યારે હાલ એ બધા લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા છે. ચૈતરભાઈ વસાવા જેટલા નોર્મલ છે એટલા ક્યાંક ને ક્યાંક ગુસ્સામાં પણ રહેતા હોય છે. તમે જોયું કે અવનવાર ચૈતરભાઈ વસાવાના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. તેમાં તે ગુસ્સામાં દેખાતા હોય છે, કોઈના ઉપર હાથ ઉપાડી દેતા હોય છે, કોઈ પોલીસ કર્મચારી ઉપર ગુસ્સાભરી વાત કરી દેતા હોય છે અને કોઈ પણ રીતે ચૈતરભાઈ વસાવા ગુસ્સામાં ઘણા બધા રહેતા હોય છે. પોતાના સમાજના હક અને અધિકાર માટે થઈને જે લડત લડતા હોય એમાં વાતમાં ચૈતરભાઈ વસાવાને જો કોઈ પણ રસ્તો કે કોઈ પણ વાત ખોટી લાગે તો ચૈતરભાઈ વસાવા ગુસ્સે પણ ભરાઈ જતા હોય છે. આવો છે કંઈક સ્વભાવ ચૈતરભાઈ વસાવાનો, આવું છે કંઈક જીવન ચૈતરભાઈ વસાવાનું. આ હતી ભાઈ ચૈતરભાઈ વસાવાના લાઈફસ્ટાઈલની ઘણી બધી વાતચીતો. ચૈતરભાઈ વસાવાને સારું મકાન, સારો પરિવાર, સારું ગામ, અત્યારે હાલ સારું ઇન્કમ અને સારું ચૈતરભાઈ વસાવાનું જીવન છે. હવે દર્શક મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે? ડેડિયાપાડાના જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીથી જે લાખો મતોથી જીતી રહ્યા છે, આદિવાસી સમાજ માટે જે સારા કામ કરી રહ્યા છે, એ બાબતે ભાઈ ચૈતરભાઈ વસાવા માટે એક સરસ મજાની કોમેન્ટ કરીને જણાવતા જજો. જેટલો બને એટલો સપોર્ટ ચૈતરભાઈ વસાવાને કરજો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. બધા લોકોને આ વાતની જાણ થાય કે આવું છે ચૈતરભાઈ વસાવાનું જીવન.